દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આફા 1 સીટ માટે પ્રચાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક હિંગલા ગામના હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઈ હતી, જેમાં આફા અને હિંગલા બંને ગામના લોકો સંયુક્ત રીતે સમાવેશ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ 129 વિધાનસભાના પ્રભારી દેવેન્દ્રભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર નંદાબેન રમેશભાઈ કટારા તથા તાલુકા પંચાયતના બેઠકના ઉમેદવાર સીતાબેન લક્ષ્મણભાઈ પીઠાયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત બાબુભાઈ આંબલિયાર, નરેશભાઈ કટારા, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા। રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના સંબોધનમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યો, વિવિધ કલ્યાણકારી યોજનાઓ, આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે મળતી સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। બાબુભાઈ આંબલિયારે પણ સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યો અંગે માહિતી આપી હતી અને લોકોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં ગામના આગેવાનો, માતાઓ, બહેનો, યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ચા નાસ્તો કરીને બેઠકને સમાપન કરવામાં આવ્યું હતું। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ।